કેન્દ્ર સરકારનો કમર્શિયલ એલપીજી પુરવઠો વધારવાનો નિર્ણય 23 માર્ચથી રાજ્યોને કમર્શિયલ એલપીજીના વધુ 20% જથ્થાની કરાશે ફાળવણી। રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ, ઔદ્યોગિક કેન્ટીન, ડેરી તથા સબસિડીવાળા કેન્ટીનને અપાશે પ્રાથમિકતા। સરકારનું નાગરિકને આશ્વાસન, પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર મસૂદ પેઝેશ્કિયાન સાથે કરી ટેલિફોનિક વાતચીત। પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા પર મૂક્યો ભાર। ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલાની કરી ટીકા। વિશ્વના 22 દેશોએ ઈરાનને હુમલાઓ અટકાવવા તેમજ હોર્મુઝ જળમાર્ગ ખોલવા કર્યો અનુરોધ। સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, યુકે, જર્મની, ફ્રાન્સ સહિત સાઉથ કોરિયાએ પશ્ચિમ એશિયામાં વાણિજ્યિક જહાજો અને તેલ તેમજ ગેસ સુવિધાઓ પર હુમલાની કરી નિંદા। પશ્ચિમ એશિયા સંઘર્ષના 22મા દિવસે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ। અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના નાતાંઝ ન્યુક્લિયર પ્લાન્ટ પર સાધ્યું નિશાન, તો વળતા જવાબમાં ઈરાને ડિએગો ગાર્સિયામાં અમેરિકા અને યુનાઇટેડ કિંગડમના સૈન્ય ઠેકાણા પર મિસાઇલ્સથી કર્યો હુમલો। 4 રાજ્યો અને પુડુચેરી વિધાનસભામાં ચૂંટણીની હલચલ તેજ। ભાજપે પુડુચેરી માટે 9 ઉમેદવારો તો કેરળમ માટે 11 ઉમેદવારોની જાહેરાત કરી, તો અસમ માટે કોંગ્રેસે 7 તો ટીએમસીએ પ્રસિદ્ધ કર્યા 17 ઉમેદવારના નામ। વડોદરાને ₹538 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ। કરજણના મોટી કોરલ અને ભરૂચના ભાલોદ સુધી નવા બ્રિજનું કરાશે નિર્માણ। મુસાફરીનું અંતર 40માંથી ઘટીને માત્ર 3 કિલોમીટર થશે। જાહેર ટ્રસ્ટની નોંધણી માટે નવનિર્મિત ચેરિટી ભવનનું કરાયું લોકાર્પણ। વડોદરા શહેરમાં પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોના શુભારંભ વખતે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્યની 51 નગરપાલિકાઓ અને 79 આંતરરાજ્ય ચેકપોસ્ટને 12,000 હાઈટેક કેમેરાથી કરાશે સજ્જ। ગુનાખોરીને ડામવામાં મળશે મદદ। નાયબ મુખ્યમંત્રીએ ગુનાગારોને આપ્યો કડક શબ્દોમાં સંદેશ। માછીમારો માટે રાહતના સમાચાર। માછીમારી બોટના ડીઝલ ભાવમાં ₹22.43નો વધારો પાછો ખેંચાયો। નક્કી થયેલા રાહત દરે જ પ્રાપ્ત થશે ડીઝલ। મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, માછીમારોના કલ્યાણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ। અને રાજ્યમાં ફરી વધશે ગરમીનું જોર। આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાનમાં થશે 3 થી 5 ડિગ્રીનો વધારો। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી, તો ઓડિશા, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર।